સૂત્ર અર્થના રહસ્યો. પ્રણામ. સૂત્ર અર્થના રહસ્યો અંતર્ગત આપણે અત્યારે સવારનું રાઈ પ્રતિક્રમણ, એ પ્રતિક્રમણના સૂત્રો અને એના ક્રમ અને એની વિધિ, એ વિશે કેટલાક વિચારો, એ વિશે કેટલીક સમજણો અને એ વિશેનો કેટલોક સત્સંગ આપણે કરી રહ્યા છીએ. કુસુમિણી દુસુમિણીના કૌશકથી શરૂ કરી આપણે અત્યારે ભરહેસરની સજ્જાઈ સુધી પહોંચ્યા છીએ. ગયા સત્સંગની અંદર આપણે આ પ્રશ્ન વહેતો મૂક્યો હતો. ભરહેસરની સજ્જાઈ કે જેની અંદર કેટલાક શ્રાવકોના પણ નામ છે, કેટલાક સાધુ ભગવંતોના પણ નામ છે. આ બધા લોકોના નામ કેમ? કેટલાક મોક્ષે ગયા છે અને કેટલાક મોક્ષે નથી પણ ગયા, એવા પણ આત્માઓના નામ છે. તો આ બધું સવારના સમયમાં કેમ? સેકન્ડ નંબરનો પ્રશ્ન, મહાત્માઓને આ બધું કેમ? ઇન જનરલ એવું કહેવાય કે સાધુ સાધ્વી ભગવંતો એ શ્રાવક શ્રાવિકા કરતાં ઘણા ગુણિયલ છે અને એટલે એમનું પદ ચતુર્વિધ સંઘની અંદર ઊંચું. શ્રાવક ઉત્કૃષ્ટ જીવન જીવે તો પણ સવા વસાની જ જીવ દયા પાડી શકે છે, જ્યારે સાધુ ભગવંત સામાન્યમાં સામાન્ય જીવન પણ જીવે તો પણ 20 વસાની એ જીવ દયા પાડી શકે છે. એટલે એ એંગલથી વિચાર કરીએ અને અહિંસા પરમો ધર્મ એ સ્લોગનની સાથે એને કનેક્ટ કરીએ તો એવું લાગે કે જે વ્યક્તિ અબજોપતિ છે, એ વ્યક્તિ 2-5 હજાર રૂપિયા જેની પાસે છે, કે 10,000 રૂપિયા જેની પાસે છે, કે લાખ રૂપિયા જેની પાસે છે, એને સવારના પરમાં પ્રાતઃસ્મરણીય ગણી અને એને કેમ યાદ કરે છે? આવા કેટલાક પ્રશ્નોનો ઉદ્ગમ એટલે ભરેસરની સજ્જાઈ. કેટલાક પ્રશ્નોના ઊંડાણમાં જવાનું શરૂ કરીએ. ગયા વખતે આપણી વાત હતી આ કે પરમાત્માના લોકોત્તર માર્ગની એક અદ્વિતીય વિશિષ્ટતા એ ભરેસરની સજ્જાઈ પ્રતિક્રમણમાં સવારે સાધુ ભગવંતોને પણ કેમ બોલવી, એના જવાબમાં આવે છે. પ્રભુના માર્ગની અંદર સમ્યક દર્શન એ પાયો ગણ્યો છે અને કદાચ એમ કહીએ કે ઓલમોસ્ટ સર્વસ્વ ગણ્યું છે. સમ્યક જ્ઞાન એ પણ સમ્યક દર્શનના પાયાવાળું હોય તો એને ઇષ્ટ ગણ્યું છે, એને સમ્યક ગણ્યું છે. ચારિત્ર એ પણ સમ્યક દર્શનના પાયા ઉપર હોય તો એને ઇષ્ટ ગણ્યું છે, સમ્યક ગણ્યું છે. એટલે મૂળમાં સમજણની ક્લેરિટીને મોક્ષ માર્ગની શરૂઆત કીધી છે. હવે સમ્યક દર્શનના અનેક લક્ષણોમાંનું એક બહુ જ પ્રાઇમ લક્ષણ છે કે સમકીતી જીવ ગુણાનુરાગી હોય. પ્રાઇમ લક્ષણ. સમકીતી જીવ જો કોઈના અવગુણ જોતો હોય તો તમારે કે મારે આપણે એવું વિચારવું પડે કે અત્યારના એના આ પર્યાયની અંદર સમ્યક દર્શનની હાજરી નહીં હોય. કારણ કે સમ્યક દર્શનની હાજરી હોય તો અવગુણ ક્યાંય દેખાય જ નહીં. એને દરેક આત્મા પોતાના તુલ્ય દેખાય છે. હું શુદ્ધ આત્મા છું, ઓલો પણ શુદ્ધ આત્મા છે. હવે અવગુણનો કંઈ પ્રશ્ન જ નથી. અવગુણ એ તો પર્યાય છે, પર્યાય તો ક્ષણિક છે, તો એનું આટલું બધું મહત્ત્વ કેમ આપવાનું? આવી એક સમજૂતી એમનામાં છે. જેટલા આત્માઓના નામ ભરેસરની સજ્જાઈમાં લખ્યા છે, આ બધા આત્માઓ એ ગુણોના ભંડાર હતા. એમના જીવનમાં એક એક મહાપુરુષો, મહાસતીજીઓને આપણે સાંભળીએ તો એવું લાગે કે કેટલા ગુણો એમણે કેળવ્યા હતા અને વિકસાવેલા હતા. અને ગુણની સામે સાધુ ભગવંતોનો વેશ એ પણ બીજા ક્રમે આવે છે. લૌકિક ધર્મો એ વેશને જ સર્વસ્વ માને છે. વેશ પહેર્યા પછીથી જે પણ હોય, જેવું પણ હોય, એ બધું જ પૂજનીય છે. આપણે ત્યાં વેશ બહુ જ મહત્ત્વનો છે, પરંતુ એ વેશ ગુણ સાથેનો હોવો જોઈએ. એ સાથે સાથે સંલગ્ન વાત છે. આ કેમ આવી રીતે આપણે વિચારીએ? સપોઝ આપણે નેગેટિવ જઈએ કે જો ખરેખર આપણે ત્યાં ફક્ત વેશની કિંમત હોત તો સાધુપણું એ અવંધ્ય કારણ બતાવ્યું હોત યોગનું કે સાધુપણું લીધું છે, મોક્ષ જશો જ.
પણ એવું તો છે નહીં. ઘણી બધી વાર એવું આવ્યું છે સાંભળવામાં કે મેરુ જેટલા ઓઘા આપણે લીધા છે. તો એનો અર્થ કે ક્યાંક તો કંઈક મિસિંગ ફેક્ટર હતું સાધુપણું આટલું નિજાતિચાર ચારિત્ર પાડ્યા છતાં પણ. સમ્યક ચારિત્ર એ જો સમ્યક દર્શનની હાજરી સાથેનું નથી તો એ મોક્ષનું કારણ, સદગતિનું કારણ બની શકે, મોક્ષનું કારણ બને કે નહીં એ પ્રશ્ન છે. એટલે તમે ચારિત્રધર છો તો પણ જેણે સમ્યક દર્શનને ઝળહળતું રાખ્યું છે એવાઓના ગુણગાન, એ વ્યક્તિ અને વ્યક્તિમાં રહેલા ગુણો, એ બંનેના ગુણગાન તમારે ગાવા પડે. અને આ એક બહુ જ ગજબના શાસનનો પોઈન્ટ આ બીજા કોઈ ધર્મોમાં નથી. બીજા તમામ ધર્મોની અંદર કૃષ્ણ એટલે કૃષ્ણ, રામ એટલે રામ, હનુમાન એટલે હનુમાન, એના સિવાયના એક પણ વ્યક્તિઓ એ ભગવાનની કેટેગરીમાં નથી આવતા એમની માટે. જ્યારે અહીંયા જે લોકોએ ગુણોનો ઉઘાડ કર્યો છે એ બધા એક કેટેગરીમાં આવ્યા. પછી એમાં મહાત્મા પણ છે અને શ્રાવકો પણ છે અને મહાસતીજીઓ પણ છે. સ્ત્રી પુરુષનો કોઈ ભેદ પરમાત્માના શાસનમાં ન હોઈ શકે. અહીંયા જેટલું મહત્ત્વ પુરુષને આપ્યું એટલું જ મહત્ત્વ સ્ત્રીઓને મહાસતીજીઓને પણ આપ્યું. મર્યાદા એ રીતની રાખી કે પહેલાં પુરુષો છે અને પછી સ્ત્રીઓ છે, પરંતુ સ્ત્રીઓ છે જ, એમનો છેદ ઉડાડવાની કોઈ વાત નથી આપણે ત્યાં. લોકોત્તર શાસન એટલે શું એ જ્યાં સુધી આપણે નહીં સમજીએ ત્યાં સુધી પરમાત્માનો ધર્મ આપણે પણ લૌકિક લોકોની જેમ, અન્ય ધર્મોવાળાની જેમ ચીલાચાલુ રીતે કરી અને ગુજરી જશું સંસારમાંથી. પણ લોકોત્તર શાસન મોક્ષ માર્ગ આપે છે. આપણે એક ભવની સદગતિ માટે પરમાત્માનું શાસન નથી પામ્યા, આપણે પરમગતિ માટે પામ્યા છીએ. એ જ્યાં સુધી આપણા લક્ષ્યમાં નહીં આવે ત્યાં સુધી ટૂંકી દ્રષ્ટિથી કામ કરશું. ચારિત્ર ધર્મનો અનન્ય બહુમાન કોઈ ના જ નથી, પરંતુ ગુણમય જીવનનું એના કરતાં પણ વિશેષ બહુમાન એ મોક્ષ માટેની પ્રાથમિક જરૂરિયાત. અને એટલે અહીંયા ચારિત્રધર મહાત્માઓને પણ બહુ જ સરસ રીતે આ ક્રમમાં જોડી દીધા કે આ ગુણિયલ આત્માઓને યાદ કરવાના સવારમાં, જેનાથી મહાત્માઓને પણ આ એક આલંબન રહે કે અહીંયા ગુણની વાત છે ભાઈ. આ શાસનની અંદર કંઈ બી કરવું છે તો ગુણમય જીવનની વાત છે. ગુણ તો ટકાવી રાખવા પડશે ભાઈ. અવગુણ સહિતનું ચારિત્ર જીવન મારું હશે તો એ મારી માટે પણ બહુ મુશ્કેલ અને દુષ્કર બનશે અને ભવિષ્ય માટે પણ દુષ્કર બનશે. આ સમજણ એમને પણ રહે અને શ્રાવકને પણ રહે. એ માટે ભરેસરની સચ્ચાઈને આટલી બધી સાધુ સાધ્વી ભગવંતોની સાથે મહાપુરુષોને, મહાસતીજીઓને પણ મૂકી દીધા. બીજો પ્રશ્ન એ હતો કે ભરેસરની સચ્ચાઈ સવારના પોરમાં કેમ મૂકી. એ પણ આપણે ગઈકાલે જોયું, ગયા ઓલામાં સત્સંગમાં જોયું કે વહેલી સવારે આ સ્વાધ્યાય કરવાનો છે કે આ બધા આત્માઓ એમણે હું આત્મા છું એ આત્મસાત કર્યું હતું. એ આત્મસાત કરેલી સાધના અને સાધકો એ બંનેને યાદ કરતાં આખો દિવસ આપણો ગુણમય કાઢવાનો છે, એનું આલંબન રહે. મારે આખા દિવસમાં અવગુણ વધે એવું એક પણ કામ નથી કરવાનું, કારણ કે મેં આવા ગુણિયલ વ્યક્તિઓને યાદ કર્યા છે. આ બીજું કારણ. ત્રીજું કારણ, ઉત્તમ પુરુષોના ગુણ ગાઈએ તો ઉત્તમતા આવે. આટલી બધી વેરાયટી મહાપુરુષોને, મહાસતીજીઓની એટલા માટે રાખી કે એમાં દરેકમાં અલગ અલગ વિશિષ્ટ ગુણો હતા. આ તો આપણે લોકો છે ને પ્રતિક્રમણ 48 મિનિટમાં કરી લેવું આવો નિયમવાળા છીએ. એટલે હવે સજ્જાઈઓ આપણે ખાલી બોલી લેતા હોઈએ છીએ, લલકારી શકતા હોઈએ છીએ, પણ એના ઊંડાણમાં જવા માટેનો સમય એકચ્યુઅલી આપણી પાસે નથી હોતો. વિધિ માર્ગને ક્યાંક ને ક્યાંક આપણે છે થોડોક એ ટાઈમ બાઉન્ડ બનાવી દીધો છે. આટલું કરી લેવાનું ભાઈ. પછી હવે જો બહુ ઊંડાણમાં જવાનું થાય તો બહુ ઊંડાણમાં જવાના કારણે સમય જાય તો પછી પાછળની વિધિઓનું શું કરવાનું ભાઈ? આવો પ્રશ્ન અને આવો ભય રહેવાના કારણે આપણે વિધિઓના ઊંડાણમાં જઈ જ નથી શકતા. ભરેસરની સજ્જાએ એક એક મહાપુરુષના ઊંડાણમાં જઈએ તો એક એક મહાપુરુષ એક એક ગુણ આપે. આપણે ત્યાં આપણે અનેક મહાપુરુષોના ધર્મકથાની અંદર ચરિત્રો લીધા હતા. એ ધર્મકથાના ચરિત્રોની અંદર બુદ્ધિસાગર મહારાજ સાહેબના ગુરુ ભગવંત એમની પરંપરામાં એક આ વાત આવી હતી
કે એમને સવારનું પ્રતિક્રમણ કરતાં 2.5 થી 3 કલાક મિનિમમ થતા હતા. એમને જે પંડિતજી ભણાવતા હતા એ પંડિતજીને પણ 3 થી 3.5 કલાક સવારનું પ્રતિક્રમણ કરતા થતા હતા. મહાપુરુષોનું ચરિત્ર એક એક નજર સામે આવે, રૂવાડું ઊભું થાય. ભરહેસર, બાહુબલી, આ 2 શબ્દોમાં આપણે અટકી જઈએ તો એ ભરહેસર અને બાહુબલી એ બંને માટેનો યોગ્ય બહુમાન પણ છે. પણ સડસડાટ ગાડી ઉપાડી દઈએ અને પછી એને સજ્જાઈ કહી દઈએ આપણે, એ કેવી રીતે ચાલે? જેનું પુનરાવર્તન જ નથી કર્યું એને સ્વાધ્યાય કઈ રીતે કહેવાશે? અને જે સ્વાધ્યાય નથી તો એનો આદેશ કેવી રીતે માંગ્યો? સજ્જાઈ સંધિસાઉં, સજ્જાઈ કરું, આવું પૂછ્યું અને પછી સ્વાધ્યાય તો કરી જ નહીં, સ્વાધ્યાય કર્યો જ નહીં, ફક્ત સૂત્ર બોલ્યા. એટલે ક્યાંક આવું પણ થવું જોઈએ. અગ્રીડ કે આવું રોજ શક્ય નથી બનતું, પણ તો જ્યારે પ્રતિક્રમણ કરીએ ત્યારે વારા કાઢીએ કે ભાઈ આજે આ સૂત્રને શાંતિથી માણવું છે, પછી ભલે બાકીનાને થોડુંક સ્પીડમાં લઈ લેશું. 48 મિનિટનો ટાઈમ બાઉન્ડ છે. આજે કદાચ 1 કલાક ફાવે છે તો 1 કલાક સુધી ખેંચી લઈએ, નથી ફાવતું કશો વાંધો નહીં. આજે એક સૂત્રને જરા વધારે શાંતિથી માણવું છે, પછી બાકીના સૂત્રને થોડું રેગ્યુલર રૂટીનમાં લઈ લઈશું સ્પીડમાં. પણ આ ભરેસરની સજ્જાઈ લેવાનું કારણ આ કે આખો મોક્ષ માર્ગ ગુણ પર આધાર રાખે છે. સાધર્મિક એ આટલો બધો ભગવાનની ભક્તિને સાધર્મિક ભક્તિની સાથે ત્રાજવામાં મૂકી કે એક બાજુ સાધર્મિક ભક્તિ અને એક બાજુ આખા ને આખા પરમાત્માના શાસનની બધી આરાધનાઓ. સાધર્મિકનું આટલું બધું મહત્ત્વ કેમ? કારણ કે સાધર્મિકની અંદર ગુણોનો વિકાસ બીજા અન્ય તમામ જીવો કરતાં વિશેષ છે. એ પંચેન્દ્રિયપણામાં પણ પરમાત્માનું શાસન પામ્યો, આર્ય દેશ પામ્યો, સમ્યક દર્શન પામ્યો અને સમ્યક દર્શનને આધારે ક્રિયાઓ કરે છે. આવું માની અને સાધર્મિકને ભગવાન તુલ્ય ગણવાની વાત આખી અહીંયા મૂકી દીધી. તો આવા સાધર્મિક જે છે, જે મહાપુરુષોને મહાસતીજીઓ, એમના ચરિત્રોને નજર સમક્ષ લાવવા બહુ આવશ્યક છે. આજે એવો ભાવ થાય છે કે આપણે આજથી શરૂ કરીએ અને બહુ શોર્ટમાં ભલે પણ એક મહાપુરુષને ઓળખીએ તો ખરા સામાન્યથી. ભરહેસર બાહુબલી. ભરહેસર એટલે ભરત મહારાજા. નામથી આપણે બધા જ પરિચિત છીએ. આજે જેટલા પણ વેદ ઉપનિષદ વગેરે મળે છે, આ બધા વેદ ઉપનિષદ વગેરે બધાના મૂળમાં જો કોઈ હોય તો ભરત મહારાજા છે. આજે બ્રાહ્મણ નામનો જે આપણને આખો અલગ વર્ણ મળે છે, એવું કહેવાય છે કે ભરત મહારાજા જ્યારે એટલા બધા પ્રખર સમકીતી હતા, એમની એટલી બધી ચિંતા હતી કે મારામાં એક નાનકડો લેશ માત્ર પણ દોષ ન આવે, એટલા માટે ભરત મહારાજાએ પોતાની સભાની અંદર રાજ્યસભામાં ચક્રવર્તી છે એટલે ચક્રવર્તીપણું ભોગવે છે, પ્રથમ ચક્રવર્તી છે એટલે લોકોને ખબર જ નથી કે આ ચક્રવર્તીપણું શું હોય. એવા સમયે રાજ્યની અંદર કેટલી બધી ગેરરીતિઓ થતી હોય, કારણ કે તંત્ર માંડ સેટ થયું છે હજી. એવા સમયે અનેક લોકો ગુનેગાર મળતા હશે, અનેક લોકોને સજાને પાત્ર લોકો મળતા હશે, બધાને ક્રૂરતાથી સજા પણ કરવી પડે, નિર્ધ્વંસ પરિણામ લાવવા પડે, આ બધું કરવું પડે. ચક્રવર્તી બન્યા છો તો ભાઈ, પણ એ એમને ઈષ્ટ નથી. એમને એમ થાય છે કે ભૂલથી પણ મારામાં આ આવી ગયું તો મારો મોક્ષ અટકી જશે. અને એટલા માટે એમણે સભાની અંદર કેટલાક માણસો રાખ્યા હતા કે જે સતત જેમનું એક જ કામ, એમને પગાર ચૂકવાતો હતો એક જ વસ્તુનો કે તમારે ત્યાં જઈને બોલવાનું માહણ માહણ, ભરત માહણ. ભરત હિંસા નહીં કરતો, દ્રવ્ય હિંસા પણ નહીં અને ભાવ હિંસા પણ નહીં, તારા પરિણામ બગડે એવી કોઈ હિંસા નહીં કરતો. આવું સતત બોલવાનું કાર્ય એ લોકોને સોંપેલું પગાર આપીને. આપણા જીવનમાં આવું કોણ છે એ આપણે નક્કી કરવું પડે. કોઈ વ્યક્તિ એવો રાખ્યો છે કે જે સતત આપણને, અથવા જ્યારે પણ આપણે નબળી દિશામાં હોઈએ ત્યારે સતત આપણને આ કહેતો રહે માહણ માહણ, હિંસા નહીં કરતો. અને આ માહણ માહણ બોલતી પ્રજા, એને વેદ ઉપનિષદ જે અત્યારે જે બધું આ આવ્યું છે એ આખા આપણા પરમાત્માના શાસ્ત્રો, એ આખા શાસ્ત્રો, અને એમાં પણ ભરત મહારાજા માટે એવું કહેવાય છે કે આત્મ સ્વરૂપની અંદરની ભરત મહારાજાની લીનતા એ અપ્રતિમ હતી, અપ્રતિમ. મનમાં હી વૈરાગી, ભરતજી મનમાં હી વૈરાગી, સદાકાળ વૈરાગી જીવ તરીકે. સૌથી પહેલાં ભરત મહારાજાને કેમ ભરેસર બાહુબલીની સજ્જાઈમાં સૌથી પહેલાં એમને યાદ કર્યા? કારણ કે આખી આ અવસરપીણી કાળની અંદર પરમ વૈરાગી તરીકે જો કોઈ વ્યક્તિ એસ્ટાબ્લિશ થયું છે શાસ્ત્રકાર ભગવંતોની દ્રષ્ટિએ પણ, તો પણ એ ભરત મહારાજા છે. અને એટલે સૌથી પહેલાં સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે પ્રખર 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 સમ્યક્ત્વ જેમનું ઝળહળતું હતું એવા વ્યક્તિને યાદ કર્યા.
ભરત મહારાજા. અને એટલે ભરેસર બાહુબલીમાં સૌથી પહેલું આ ભરતેશ્વર. અને એ ભરતેશ્વરજી આરીસા ભુવનમાં બેઠા હતા. આપણે પ્રસંગ ખબર છે. વીંટી નીકળી ગઈ. વીંટી નીકળતા હાથ જોયો, આંગળી જોઈ, અને એવું લાગ્યું કે આ આંગળીની શોભા વીંટીથી હતી. હવે આંગળી કેવી ફિક્કી લાગે છે. પણ પછી વીંટીને જોઈ તો નીચે પડેલી વીંટીને જોતાં એવું લાગ્યું કે આ વીંટીની શું કિંમત છે. આ નીચે પડેલી વીંટી એ તો સાવ બેરંગી લાગે છે. અને પછી આ સેમ વિચાર અપ્લાય થયો કે તો મારા દેહની કિંમત કે આત્માની કિંમત. આ વીંટી નામનો દેહ એ મારી આંગળી રૂપી આત્માને શોભાવે છે કે મારી આંગળી પોતે જ શોભિત છે. આંગળીનું ગૌરવ કે વીંટીનું ગૌરવ? આ પ્રશ્ન થયો. હું કેમ દેહના આટલા બધા સુશોભનથી કે દેહની આટલી બધી ખ્યાતિ કીર્તિ, દેહને ચક્રવર્તીપણું મળ્યું, એ બધું મહત્ત્વનું કે મારો આત્મા મહત્ત્વનો? આંગળી નથી તો વીંટીની કિંમત કોડીની પણ નથી. એમ મારો આત્મા નથી તો આ ચક્રવર્તીપણાની કિંમત પણ કોડીની નથી. તો હું આત્મા છું, અને હું આત્મા છું તો હું એકલો છું, અને આ બધું જ ક્ષણિક છે, પણ હું શાશ્વત છું. આવી બધી વાતો અને સંસારની અનિત્યતા જે એમને ગજબનાક રીતે વર્તાય કે આવો અનિત્ય સંસાર, એક વીંટી નીકળી જાય અને આંગળી સાવ લુખ્ખી લાગે, આવો સંસાર. અનિત્યમ સંસારે ભવતી સકલમ યન્ન યજન. સંસારમાં જે વસ્તુઓ આંખોથી દેખાય છે તે બધી નાશવંત છે. આવી અનિત્ય ભાવના તેઓ ભાવવા લાગ્યા. અને અનિત્ય ભાવનાની ધારાની અંદર આત્માનું સ્વરૂપ એટલું બધું સ્પર્શ્યું કે આજુબાજુના તમામ કર્મો ઉડીને સાફ. એ જ ક્ષણે કેવળ જ્ઞાન. આવા દ્રષ્ટાંતોમાં, આવા વ્યક્તિઓના ચરિત્રમાં આપણે ઊંડા ન ઉતરીએ અને એ વ્યક્તિઓને સડસડાટ ગાડીમાં રવાના કરી દઈએ. ભરેસર બાહુબલી ભાઈ કુમારો સિરિયોને તો એમાં તો નાગ દત્તો આપણી માટે યોગ્ય છે, એમને તો કોઈ નુકસાન નથી, તો મોક્ષમાં વયા ગયા. ભરેસરની ચરિત્રની સૌથી પ્રથમ ગાથાનું પ્રથમ નામ, પ્રથમ મહાપુરુષ ભરત મહારાજા શ્રાવકપણાની અંદર કેવળ જ્ઞાન પામ્યા છે. પછી દીક્ષા લીધી એ વસ્તુ અલગ થઈ. ઇન્દ્ર આવ્યા અને ઇન્દ્રએ એમને વિનંતી કરી કે આપ દ્રવ્યલિંગે કેવળ જ્ઞાની થયા છો, પણ આ દ્રવ્યલિંગે કેવળ જ્ઞાની થયા પછી આપ આ સાધુપણું ધારણ કરો. કેવળી છે, એમને શું કશો વાંધો નથી. જે પરમાત્માનું શાસન છે, પ્રકૃતિએ જે નક્કી કર્યું છે એને ફોલો કરવામાં કેવડીને પણ કશું જ બાદ નથી, અને કેવડીને કશો બોધ પણ પ્રોબ્લેમ બી નથી. પ્રકૃતિગત વ્યવસ્થા એ કેવડીએ પણ સ્વીકારવાની છે. કુદરતનું, નિસર્ગનું મહાશાસન એ ખરું મોક્ષ છે. અને એટલે ભરત મહારાજા ઇન્દ્ર દ્વારા જે થાળમાં મુકાયો છે એવો સાધુપણાનો વેશ ગ્રહણ કરે છે, અને દીક્ષાનો મહોત્સવ થાય છે. પંચમુષ્ટિ લોચ કરે છે, રજોવર્ણ પાત્ર વગેરે ગ્રહણ કરે છે, અને છેવટે અષ્ટાપદજી પર ગયા અને પછી ત્યાંથી એમનો આયુષ્ય પૂર્ણ થયું, એમનું નિર્વાણ થયું. આ ભરત મહારાજા. ભરેસર બાહુબલી. પછી બાહુબલીજી ભરત ચક્રવર્તીના નાના ભાઈ હતા. ભગવાન ઋષભદેવે એમને તક્ષશિલાનું રાજ્ય આપ્યું હતું. અસાધારણ બાહુબળ. કદાચ એમ કહી શકાય કે 10 અક્ષેરામાં આ કેમ ન આવ્યું એ પ્રશ્ન છે. ચક્રવર્તી કરતાં કોઈ પણ વ્યક્તિ ક્યારે પણ બળવાન ન હોય, ક્યારે પણ બહુ બળવાન ન હોય. 3 કાળમાં ક્યારે પણ આ કલ્પના ન કરી શકાય કે ચક્રવર્તી કરતાં કોઈ બળવાન આ જગતમાં હોઈ શકે, સામાન્ય માણસ. પણ પૂર્વના ભવની અંદર વૈયાવચને જે અપ્રતિમ ગુણને જે રીતે સાધ્યો હતો, વૈરાગ્ય એ જો ભરત મહારાજાનો અપ્રતિમ ગુણ છે, તો વૈયાવચ એ બાહુબલીજીનો અપ્રતિમ ગુણ છે, જે આપણે લેવાનો છે. અને એ બાહુબલીજી અપ્રતિમ વૈયાવચના કારણે ભરત મહારાજા સાથે જ્યારે યુદ્ધ થાય છે, અનેક યુદ્ધો થયા, દ્રષ્ટિયુદ્ધ, વાઘયુદ્ધ, બાહુયુદ્ધ, દંડયુદ્ધ, બધામાં ભરત મહારાજા હાર્યા, ચક્રવર્તી હાર્યા. આ બતાવે છે કે વૈયાવચની તાકાત શું છે. એક પૂર્વ ભવનો એક જ ભવ અને વયાવચ જે એમણે કરી, અને ચક્રવર્તીને હરાવવા જેટલું અતુલ્ય બળ એ એમનામાં બાહુબલીજીમાં આવ્યું. છેવટે ભરતે મુઠ્ઠી મારી, ખોટું કર્યું. ઇન્દ્ર વગેરે જે લોકો આખા દેવલોકના દેવો આકાશની અંદર
જોવા માટે આવી ગયેલા. લોકો બહુ ગંભીરપણે વિચારણા કરતા હતા કે આ શું થઈ રહ્યું છે. ચક્રવર્તીની હારે આ રીતે જો જીતી જશે તો કુદરતનો ક્રમનું શું થશે, પ્રકૃતિની વ્યવસ્થાનું શું થશે, બધાને ચિંતા હતી. અને ભરત મહારાજાએ અચાનક જ યુદ્ધ પત્યા પછીથી, બધામાં હાર્યા પછીથી પોતાની હાર સહન ન થઈ અને મુઠ્ઠી ઉગામી અને બાહુબલીજીને મારી. આ યુદ્ધની અંદર એક પ્રકારની ચીટિંગ હતી. બાહુબલીજી કમર સુધી જમીનમાં પેસી ગયા, પણ બાહુબલીજી છે સીધા પોતે એક જરાક ઉછળી એક જમ્પ કરીને બહાર આવી ગયા. અને હવે આ યુદ્ધની અંદર સર્વોપરિતા સાબિત કરવા માટેની આ અંતિમ પળ હતી. બાહુબલીજી પાસે ગેમ ક્લિયર હતી. એવરીવન ન્યૂ. દેવોને, ઇન્દ્રોને, ભરત મહારાજાને સ્વયં પણ ખબર હતી કે હવે બાહુબલીજી એક મુઠ્ઠી ઉગામશે અને માથે ભરત મહારાજાને મૂકશે, મારશે. ભરત મહારાજા એ સહન નહીં કરી શકે એમનો દેહ. અને કદાચ એવી ઘટના બની જશે જે 3 કાળમાં ક્યારેય બની નથી. સામાન્ય વ્યક્તિના હાથે ચક્રવર્તી ક્યારેય ન મરે. એટલે આખું જગત સ્તબ્ધ છે, દેવલોક સ્તબ્ધ છે. શું થવા જશે હવે? અને બાહુબલીજીએ મુઠ્ઠી ઉગામીને મારવા જાય છે. ને એ જ ક્ષણે પ્રકૃતિ નિસર્ગના મહાશાસનને કેમ સર્વોપરી ગણી છે? કારણ કે નિસર્ગનું મહાશાસન એ પોતાનું ધાર્યું કરાવે છે જીવને. અને એ મહાશાસને એ સમયે બાહુબલીજીના મનમાં વિચાર આપ્યો કે હું શું કરું છું, કોની પર મુઠ્ઠી ઉગામું છું? આ ચક્રવર્તી નથી, આ મારો ભાઈ છે. ઋષભદેવ ભગવાનના કુળમાં જન્મ્યો છું. લોકો ઋષભદેવ ભગવાનને શું કહેશે, એ કુળને શું કહેશે? આવો અહંકાર મારામાં ક્યાંથી આવી ગયો? પૂર્વભવના વૈયાવચના કારણે એમને જે બળ મળ્યું હતું એ બાહ્ય પરિણામ, પણ પૂર્વભવની વૈયાવચના કારણે પવિત્રતા મળી, પવિત્ર વિચાર એક્ઝેક્ટ ટાઈમ પર એમને સ્ફૂર્યો, એ અભ્યંતર પરિણામ. ગુણો એટલા બધા આપણને યોગ્ય સમયે કામમાં આવી જાય છે જો ગુણમય જીવન પૂર્વભવમાં જીવ્યું હોય તો, કે અણીના સમયે આપણને બહુ મોટા પાપથી, દોષથી આપણને બચાવી દે છે. બાહુબલીજીના જીવનનું આ ગજબનાક કૃત્ય. પણ હવે મુઠ્ઠી નીચે લઈ લઉં. મહાપુરુષો એક શબ્દ પણ નિરર્થક ન બોલે તો આ તો કાય યોગ છે. કાય યોગ પણ નિરર્થક કઈ રીતે થાય? મુઠ્ઠી ઉગામી લીધી છે, કરવું શું હવે? અને તરત વિચાર આવ્યો કે આ મુષ્ટિ છે. પ્રભુએ પંચમુષ્ટિ લોચ કર્યો હતો. મુષ્ટિ ઉગામી છે તો હવે લોચ થઈને નીચે જશે. અને ભરત મહારાજાના મસ્તક ઉપર આ મુષ્ટિ મૂકવાના બદલે પોતાના મસ્તક ઉપર ગઈ, પંચમુષ્ટિ લોચ થયો અને ત્યાં ને ત્યાં એમણે પોતે જાતે ચારિત્ર જીવન સ્વીકાર્યું. કયા ભાવમાં મુઠ્ઠી ઉચકાયેલી અને કયા ભાવથી મુઠ્ઠી નીચે આવી. અને બાહુબલીજીએ લોચ કર્યો સ્વયં, અને ત્યાંથી સડસડાટ વિહાર કરીને નીકળી ગયા. જવાનું હતું ઋષભદેવ ભગવાન જ્યાં હતા ત્યાં, પણ પેલા કાયોત્સર્ગ ધ્યાનની અંદર, આ પ્રાયશ્ચિતની અંદર આવી ગયા. 1 વર્ષ સુધી આ પ્રાયશ્ચિતની ધારા ચાલી કે ભાઈ સાથે આવું કૃત્ય મેં કર્યું. કેટલો અહંકાર! રાજ્ય પ્રાપ્તિ માટે આટલી હદ સુધી હીનતા. એ ભાવની અંદર ઓલમોસ્ટ કર્મો સાફ. હવે ઋષભદેવ ભગવાનને વંદન કરવા જવાનું મન થયું, પણ મનમાં વિકલ્પ જાગ્યો કે નાના ભાઈઓ છે, વંદન કેવી રીતે કરીશ? એના કરતાં કેવળ જ્ઞાન લઈ લો, પછી જાઓ તો મારે વંદન કરવાનું ન રહે. આ બાજુ કેવડી ભગવંત ઋષભદેવ ભગવાન સમગ્ર ઘટનાના જાણકાર છે. કોઈ દીકરા તરીકે બાહુબલીજી સાથે એમને સંબંધ હતો એ વિકલ્પ પણ ન કરી શકાય, કારણ કે મોહ ક્યારનો નાશ થઈ ગયો છે અને કેવળ જ્ઞાન થઈ ગયું છે. આપણે કલ્પના કરીએ કે કંઈક કોઈકે પૂછ્યો હશે પ્રશ્ન બ્રાહ્મી સુંદરીજીએ, અને કેવડી ભગવંતે એ સમયે કીધું હશે કે એ આવી રીતે અહંકારના ગઢ ઉપર બેઠો છે. એ સમયે ક્લિયર જોયું હશે એમણે કે બાકીના ઓલમોસ્ટ કર્મો ખતમ છે, ખાલી એક વિચાર કરી લે અને આગળ વધી જશે. અને બ્રાહ્મી સુંદરીજી ગયા. વીરામોરા ગજ થકી હેઠા ઉતરો કીધું, અને ગજ ચડીએ કેવળ ન હોય. બાહુબલીજી અંદર વિચાર કરે છે, આ અવાજ મેં સાંભળેલો છે, અચ્છા આ બ્રાહ્મી સુંદરીજીનો છે, પણ આ શું બોલે છે? વીરામોરા ગજ થકી હેઠા ઉતરો, હું તો જમીન પર ઊભો છું.
પણ એટલી બધી પવિત્રતા ઓલરેડી કેળવી લીધી છે કે બોધ બહુ સુલભ છે અને તરત બોધ થયો. અચ્છા, માનરૂપી હાથી ઉપર બેઠો છું, મારામાં માન કશાય આવી ગયો. ઓહો હો હો, આટલું ભયંકર પાપ મારા જીવનમાં. પશ્ચાતાપ થાય છે અને ત્યાં ને ત્યાં કેવળ જ્ઞાન. એમણે વિચારેલું એ જ થયું. 98 ભાઈઓને વંદન કેવલી તરીકે કરવું એ થયું એ જ રીતે, પણ એ ભાવ નીકળી ગયા પછીથી. આવું બાહુબલીજીનો જબરદસ્ત ચરિત્ર. આ બહુ આપણે શોર્ટમાં જઈએ છીએ, બાકી આ બધા મહાપુરુષોના ચરિત્રોને જો લેવા જઈએ તો દિવસોના દિવસો નીકળી જાય એવું સરસ મજાનું આ ચરિત્ર બરેસરે બાહુબલી. હજી આગળ અભયકુમાર વગેરેના લઈએ. આજે અહીંયા વિરામ પામીએ. જીના કંઈ પણ